હું ઈશા ઇનામદાર કપડવંજ નગરપાલિકામાં કોંગ્રેસ તરફથી મેં મારી વોર્ડ નંબર 5માંથી મારી ઉમેદવારી નોંધાવેલ છે। તમને જાણવા જેવી એક વાત કહું છું કે આજે આટલા બધા બુલડોઝરો દરેકની દુકાન અને રહેણાંક ઉપર ફેરવવામાં આવ્યા, ત્યારે તમે એના ટેક્સ પણ લીધા છે અને ત્યાં તમે લાઇટની પણ વ્યવસ્થા કરી છે, ત્યાં મીટરો પણ લાગેલા હતા। તો પછી તમને રાતોરાત એવી ક્યાંથી ખબર પડી કે ઇનલીગલ છે અને તમે એને બુલડોઝર ફેરવી અને દરેક માણસને ઘર વિહોણા અને ધંધા વિહોણા કરી નાખ્યા છે। તો નાગરિક તમને બધાને જાણવા માટે હું ખાલી એક જ વાત કહીશ કે આ શું ચાલી રહ્યું છે તમારી સરકારમાં। હવે સરકાર બદલવી પડશે। જ્યારે ટેક્સ લીધો ત્યારે નથી ખબર કે આ ઇનલીગલ છે, ત્યારે તો તમે ભરીને દરેકના ટેક્સ લીધા છે અને હાલની તારીખમાં બધા પાસે એની પાવતીઓ પણ છે જ। અને જો એ તમારા ટેક્સ લીધા છે તો ઇનલીગલ ક્યાંથી થઈ એનો પણ તમે જવાબ આપજો। ઘણા લોકો એવા છે કે જેને કોર્ટના દરવાજા ખખડાવતા બરાબર નથી આવડતા, ત્યારે ટેક્સ આવ્યો છે મતલબ એ લીગલ છે, સમજી લો। તમે ટેક્સ આપ્યો, તમે એને બનાવવા દીધી છે દુકાનો, ઘરો, એને લાઇટના કનેક્શનો આપ્યા છે, ત્યાં સુધી શું તમને લોકોને ખબર નથી કે આ ઇનલીગલ છે, આ ગૌચર જમીન છે? હા, આ સરકારની જમીન છે અને તમે એકદમથી આવીને એ લોકોને રસ્તા ઉપર લાવી દીધા। તો સરકાર શું કરી રહી છે? નાગરિક તમે જાગો, આંખો ખોલો અને હવે તમે તમારા ન્યાય માટે તમારો કિંમતી વોટ તમારી હિતેચ્છુ પાર્ટીને આપો। કોંગ્રેસના રાજમાં તમને બધાને જમીનો આપવામાં આવી હતી, ગણોદ્ધારાના કાયદા આપ્યા હતા, ખેડે એની જમીનના કાયદા હતા। આ સરકારમાં તમને ખેડે એની જમીન તો